ગૌધન શરીરનું છે એ ગૌધન મને એમ લાગે છે કે ચણાદના ધણી વીરે ભરવાનો છે એ હાથ ગાયું વાળી અને એને ગોવાળિયાને કહી દઈ કે જાઓ તમારા ચણાદના ધણી વીરે ભરવાને કહી દેજો કે રાણો ને રણબાન મને ગૌધન વાળીને જાય છે હામેના ડુંગરે ધન કોનું છે ભલવાડા બાપુનું ધન છે રાજા ધણી વીરે ભલવાડાનું ગૌધન છે તો જાઓ તમારા એ ભણીને કહી દેજો કે પાલીતાણાના કાઠી રાણો ને રણબોલ એ પણ ગૌધન વાળીને જાય છે એ ભાઈ રેવા દે ને હું કરવા ગૌધન વારી જા તમારું એ જાવું છે કે નથી નકર નહીં તો તારે જીવવું છે કે મરવું છે બે ભેગું છે ભાઈ ઓડવો ભાઈ અહીંયા ડૂટી છે ભાલુ આખું રાખજે તારા એ ભણીને કહી દે કે ગૌધન વાળીને જાય પાલીતાણાના કાઠી રાણો ને રણબાલ આજ 20 વર્ષથી અમારા 12 ગામ એ પણ એને કબજે કર્યા છે આજ એનો જન્મ દિવસ છે જન્મ દિવસમાં ખબર પડશે કે રાણા રણબલી સામે વેર બાંધવાથી કેવા એના અંજામ આવે છે ભલે જાય છે જા જાય છે રણબલ ગૌધન વાળીને અને જો એની માએ હવા છે ફૂટ ખાધી હશે ને કોણ આવે છે તો રાણા રણબલી પાછળ આવશે હા જય હો મારી આ ભારતી માતા તણા સંતાન નાદાની સર્વમાં એકતા જો આનંદ પરંપરા છે વેચો મારા તળાજામાં ગોળને ધાણા આજે જય જયકાર છે 1700 પાદરનો ધણી એવી રે ભલવાડો આજે મારું 65મું વર્ષ ઉજવાઈ રહ્યું છે માટે કસુંબા લેવાનો ટાઈમ છે પ્રધાનજી આજે મારું 65મું વર્ષ ઉજવાતો હોય અને મારી કચેરીમાં દેવી પુત્ર ન હોય કસુંબા ન લેવરાવે ત્યાં સુધી સુરત દાદો પણ મને ઠપકો આપે માટે બોલાવો દેવી પુત્રને ભલે આવો આવો દેવી પુત્ર ચારણ આવો આપની કચેરીમાં વિરાજો
આવો બાપ આજની આવો કવિરાજ આવો જાજી ખમા બાપ એ આ તળાજાના ધણીને જાજી ખમા અને જાજી ખમા આજના દેવનની ડાયરાને જાજી ખમા એ બાપ જાજી ખમા માંગણના માળવાને જાજી ખમા અમારા વાડાની ગાદીને જાજી ખમા અને જાજી ખમા આજની આ બેઠકને જાજી ખમા અમારે ગોવિંદભાઈ તરફથી અમારે કવિરાજના પાત્રમાં અમારે જયંતિભાઈને 100 રૂપિયા કહુબાન આપે છે હો ભાઈ જાજી ખમા તળાજાની ગાદીને જાજી ખમા એ બાપ જાજી ખમા વીર ફળવાડાને જાજી ખમા માંગણના માળવાને જાજી ખમા આજની બેઠકને જાજી ખમા કહુબાન આપે છે હો ભાઈ શૈલેષભાઈ માજી સરપંચ 201 રૂપિયા આપે છે હો ભાઈ શાબાશ શાબાશ શાબાશ
ચંદ્રગઢ ચંદ્રગઢના મહેમાન હાલમાં જામનગર શ્રીમાન અમારે લલિતભાઈ જોવા માટે બજારા જયંતિભાઈ ને કવિરાજના પાત્રમાં 501 રૂપિયા બક્ષિસ આપે છે. અલ્પેશભાઈ હા જો કે ગામો ગામના ચોકમાં કહું છું ને અહીંયા પણ કેવું પડે છે. જે પણ કાંઈ આજ મને કાંઈ ઓળખતા હોય તો પ્રતાપચંદ્ર ગઢવી. જય હો છબા. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપાની ક્રિયામાં પ્રોગ્રામ કર્યો હતો અને જે પણ કાંઈ વિડીયો નાનો હુનો છે નાના કલાકારનો એ વાયરલ થયો છે ને ત્યાર પછી અમને કાંઈક ઓળખે છે દુનિયા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપા. ચલો જયંતિભાઈ ને કહું બન આવે છો ભાઈ. શાબાશ શાબાશ. મહેમાન અમારે જગદીશભાઈ હો ભાઈ એમના તરફથી જયંતિભાઈ ને 100 રૂપિયા કહું બન આપે છે હો ભાઈ. શાબાશ, લાયલો, શાબાશ. મહેમાન અમારે રાજુભાઈ એના તરફથી જયંતિભાઈ ને 100 રૂપિયા કહું પણ આપે. શાબાશ, લાયલો, અમારા લાલપુરના મહેમાન અમારે જયેશભાઈ હો ભાઈ બાપા બાપા કવિરાજના પાત્રમાં અમારે જયંતિભાઈ ને 200 રૂપિયા કહુમાન આપે છો ભાઈ. શાબાશ, ડાયરો, શાબાશ. અમારે ગોવિંદભાઈ એમના તરફથી બીજા 101 રૂપિયા કહું પણ આવે છો ભાઈ. શાબાશ, અમારે સેવક દુનિયાના મહેમાન અમારે રમેશ હતા હો ભાઈ. અમારે જયંતિભાઈ ને કવિરાજના પાત્રમાં 101 રૂપિયા કહું પણ આપે છે હો ભાઈ. શાબાશ, ડાયરો, શાબાશ.
ધીમું વગાડ બાપા અમારા લાલપુરના મહેમાન હો ભાઈ આહા બાપા અમારા ઉસ્તાદ રાજુભાઈ ની કલાની કિંમત કરી 101 રૂપિયો મોજનો આપે છે હો ભાઈ. બાપા બાપા આવ્યા તો પ્રમાણ ને બેઠા તો પ્રમાણ આ લોબડિયારી બાપા તમને રાજુ આપે ખમા ખમા તળા જાની ધરતી રે ખમા ભાઈ ભાઈ અમારે હોલવડીના મહેમાન હો ભાઈ લાલભાઈ એમના તરફથી જયંતિભાઈ ને કુયાડના પાત્રમાં 501 રૂપિયો કૌમાનો આપે છે હો ભાઈ. ઈ આવ્યા તો પ્રમાણ અને બેઠા તો પ્રમાણ. શાબાશ ડાયરો શાબાશ જમાવો બાપા. ભાઈ અમારે ચંદ્રગઢના મહેમાનો રમેશભાઈ સરપંચ જયંતિભાઈ ભાઈ જયંતિલાલ અમારે ચંદ્રગઢના મહેમાન રાજુભાઈ રમેશભાઈ સરપંચ તેમના તરફથી જયંતિભાઈ ની કલાની કિંમત કરી કવિરાજના પાત્રમાં 501 રૂપિયાની જે બોલાવે ખૂબ છે ખૂબ ધન્યવાદ ભાઈ. ચંદ્રગઢ થી અમારે સરપંચ સાહેબ જોવા બતાવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ભાઈ અમારે લોઠેલા મહેમાન તરફથી 301 રૂપિયો કહુબાન આપે છે હો બાપા. જમાવી દો બાબા શાબાશ. જામનગરના મહેમાન એમના તરફથી જીતુભાઈ હો ભાઈ 100 રૂપિયા મોજ આપે છે બાપા બાપા. એક ચારની મોતીની માળાને જાજી ખમા બાપ માંગડના માળવાને જાજી ખમા ઓય મારા વાલા જાજી ખમા અમારી તળા જાની ધરતીની જાજી ખમાઓ એ તળા જાના ધણી આજે તમારો જન્મદિવસ બાપ. માટે આજના કહુંબા તો કાંઈક એવા ઘોરો કહુંબાનો રંગ જામી જવો જોઈએ બાપ. પધારો પધારો દેવી પુત્ર આપણે જ વાટ જોતો હતો. 1700 પાદોનો ધણી વીર યફલવાળાનું 65મું વર્ષ જોવાય. પણ આજ ભર કચેરી દરબારે ડાયરામાં જો દેવી પુત્ર ન હોય તો બાપ કહુંબા મીઠા ન થાય. માટે હવે કહુંબાની તૈયારી કરો અને કહુંબા ઘોરો. આજે વાળાનો જન્મ ઉજવાય છે. કોણ ગોવાળિયા? અરે ગોવાળિયા બાબુ એટલા જ માટે આજે તમે કહુંબા પાણી પીઓ છો. આજ તમારો જન્મદિવસ ઉજવાય છે અને એમાં આજે રાણો ને રણમલ આજ આપણો ગાયનું ગૌધન વારીને શું કરો છો ગોવાળિયા? 20 વર્ષના વેર અને તાજા કર્યા છે કે આજ વાળાનો 65મો વર્ષ ઉજવાતો હોય અને મારા જન્મદિવસમાં ઝેર નાખ્યું છે. એ તળા જાના ધણી કારણ કે આજ તમારો જન્મદિવસ અને આજ કહુંબા પાણીની ઠોયરું બોલે છે અને આજ ગાયનું ધણ વારીને જો જાતા હોય ને તો આજના કહુંબા શોભે નહીં બાપ. માટે એ તળા જાના ધણી ગાય માતાજીની રક્ષણ કરવા માટે ચાલો બાપ ચાલો. દેવી પુત્ર ચારણ ગાયો બ્રાહ્મણ માટે તમે અવતાર લીધા છે. ગાયો માટે હાકોટા થતા ને વાડો કહુંબા લ્યો તો અમારી જણનારીને ખોટ બેહી જાય. માટે બે શબ્દ સુરવીતાના કહો. રાણા રણમાં ઠાર કરી પાછો આવું. બે શબ્દ સુરવીતાના કહો. ખમા બાપ તળા જાના ધણીને જાજી ખમા
જતા કેતા જાય છે બારવટિયા કે કેજો તમારા તળાજાના ધણીને કે હોય બાહોમાં બળતો આ ગાયનું ધણ વારવા આવે. વાળાના ખમીર ખૂટી નથી ક્યાં દેવી પુત્ર હજી વાળાના ખમીર એમનેમ છે. એ પણ પડકારે પાછા ના પડે. એ ક્યાં ક્યાં પાછા ના પડે એ તમારા મુખથી કહો દેવી પુત્ર. એ પણ પડકારે પડકારે પાછા ના પડે. એક હોય સુરો, બીજો બીજો હોય દાંડા, અને ત્રીજો કોણ? અને ત્રીજો ઘેલીગીરીનો આદેશી. જો એ પડકારે આજે પાછા જામાં પડે. અરે રે, તું તો માનવું જ બીજાનું બી. સુંદરી યુદ્ધમાં ઝપટમાં આવે માથા પડેલી ધડ લડે. એ તળાજાના ધણી માટે ગાયનું ધણ વારવા માટે બાદ વેલાહાર તૈયારી કરો. બાપા શાબાશ. કારણ કે આજ તમારો જન્મ દિવસ આ કહુંબા આજ ના ઉગે નહીં. એ આજ કહુંબા શોભે નહીં. માટે ચાલો બાપ ગાયનું ધણ વારવા હાલો. ચાલો દેવી પુત્ર હવે આજે રાણો રણમાં નહીં કા વાળો નહીં. બોલ સૂર્યદેવનો